કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? તો આજે આપણે બનાવીશું મેંગો મસ્તાની. મેંગો મસ્તાની બનાવવા માટે મેં એક મીડિયમ સાઇઝનો મેંગો લઈ લીધો છે. તેમાં 10થી 15 બદામ નાખીશું. આવી રીતે મેંગોના ટુકડા કરી દેવાના છે. 1 કપ જેટલું દૂધ લીધું છે. ઘડી સાકર લેવાની છે 2 ચમચ જેટલી. સૌ પ્રથમ પહેલાં જારમાં આપણે મેંગોના ટુકડા આવી રીતે નાખી દઈશું. તેમાંથી 4-5 ચમચી જેટલા ટુકડા બચાવીને બાઉલમાં રહેવા દઈશું. તે આપણે પછીથી નાખીશું. હવે આપણે તેને ક્રશ કરવાની છે. એના પહેલાં આપણે એમાં થોડું વેનીલા આઈસ્ક્રીમ, પછી ખડી સાકર 2 ચમચી જેટલી અને દૂધ, એ ત્રણેય વસ્તુ નાખવાની છે. આ બધી જ વસ્તુ ક્રશ કરીને હવે આપણે તેને ગ્લાસમાં કાઢી લઈશું. એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે મેંગો મસ્તાનીની. હવે આપણે તેમાં કેરીના ટુકડા નાખવાના છે થોડાક, અને સાથે બદામ પણ લેવાની છે. તો આ રીતે થોડું થોડું નાખી દઈએ. ત્યારબાદ આપણે તેમાં વેનીલા આઈસ્ક્રીમ લેવાનો છે ઉપર ડેકોરેશન માટે. તો આ રીતે વેનીલા આઈસ્ક્રીમ મૂકી દઈએ. તેનાથી આનું ટેક્સચર એકદમ ક્રીમી આવે છે અને ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે. હવે આપણે તેમાં કેરીના જે ટુકડા બચાવેલા હતા તે છેલ્લે આમાં નાખી દઈએ ઉપરથી. ત્યારબાદ થોડી બદામથી ગાર્નિશિંગ કરી દઈશું આ રીતે. તો આપણું મેંગો મસ્તાની બનીને રેડી છે. તમે ઘરે જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં અમને કહેજો કે મેંગો મસ્તાની તમને કેવું લાગ્યું. એની સાથે અમારી બીજી ચેનલ પણ છે જેનું નામ છે ગુજરાતનો સ્વાદ, તો તેને પણ સબસ્ક્રાઈબ કરી દેજો.